યુવાનીમાં ગુરુ તત્વ મેળવી લીધું ને આજ જેને અમરધામ કર્યું. ગુરુજી બાયો પકડો ને મારી તમારા હશે તમને ભજશે. અને આજે પણ એ પરીક્ષિત મહારાજની મુખ ગતિ થઈ અને જન્મેજી મહારાજને ખબર પડી કે મારા પિતાનું દેહાંત થઈ ગયું. અને જન્મેજી મહારાજની પાસે કોણ આવે છે? ઉતંક મુનિ. ઉતંક મુનિ આવીને કહે છે કે હે જન્મેજય, તારા પિતાને તક્ષક નાગે ડંખ દીધો, તારે વેર નથી લેવું? કે તો શું કરું? કે વિસ્તૃત વેદી બનાવી સર્પ યજ્ઞ કર અને તારા પિતાનું વેર લે. મહારાજે વિસ્તૃત યજ્ઞ કરી અને સર્પ યજ્ઞ કરે છે. ધીરે ધીરે સર્પોને મંત્ર બોલે ઉતંક મુનિ. સર્પો આવે છે, નિર્વાણ પામે છે. છેલ્લે તક્ષક અને વાસુકીનો વારો આવ્યો એટલે બે જણા છે ઇન્દ્ર મહારાજ પાસે ગયા છે. પ્રભુ અમને આમાંથી બચાવો, અમારે હમણાં જ જવું પડશે અને જો નહીં જઈએ તો અમારું નિર્વાણ થઈ જશે. ઇન્દ્ર મહારાજે કહ્યું કે ચિંતા ન કરો, હું આસ્તિક મુનિને મોકલું છું. મહારાજે આસ્તિક મુનિને મોકલ્યા છે. આસ્તિક મુનિને કહે છે કે મહારાજ આ સર્પ યજ્ઞ બંધ રખાવો, ગમે એ કરો. મહારાજ આસ્તિક મુનિ જાય છે. જન્મેજી મહારાજને કહે છે કે મહારાજ આ યજ્ઞ બંધ રાખો, કારણ કે આ યજ્ઞ ફળ નહીં આપે. વેદવ્યાસજીને બોલાવ્યા છે. વેદવ્યાસજી આવ્યા છે અને સર્પ યજ્ઞ બંધ રખાયો. અંબિકા યજ્ઞની તૈયારી કરાવી છે. ત્યારે ઋષિ મુનિઓએ પૂછ્યું છે, વશિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ, પરશુરામ, પારાશર, બૃહસ્પતિ, અત્રિ, હંસોયા, ગાર્ગી, દુર્વાસના, શાંતિપની, પીપલાન, ભરદ્વાજ, વાલ્મીકી, શર્ભંગ, લોડવાન, આદિત્ય પૂછે છે કે મહારાજ આ યજ્ઞ કેમ આસ્તિકથી બંધ રહ્યો? કે મહારાજ આસ્તિક મુનિ છે એ જરાતકારુ મુનિના પુત્ર હતા. કેમ કે જરાતકારુ મુનિ જ્યારે એકલા હતા, લગ્ન નહોતા કર્યા, અને જ્યારે પોતાના પિતૃએ કીધું કે અમને સદગતિ અપાવી હોય તો લગ્ન કરો, ત્યારે જરાતકાર મુનિએ કીધું કે એવું પાત્ર ક્યાંથી મળે કે મારા નામે નામ હોય? ત્યારે કીધું કે વાસુકી નાગના બેન છે એ તમારા નામે નામ છે. એટલે જરાતકારુ મુનિ છે એને બ્રહ્માજી છે એ વાસુકી નાગના બેન હારે લગ્ન કરાવે છે. પણ જરાતકારુ મુનિ કહે છે કે હું કહું એટલું કરે તો જ તે, જ્યારે મારું કીધું નહીં કરે ત્યારે હું અમને તમારા ઘરે મૂકી દઈશ. હા પાડે છે. જરાતકારુ મુનિ હારે લગ્ન કર્યા છે. જરાતકારુને સારા દિવસો છે અને એકવાર જરાતકારુ મુનિ સૂઈ ગયા છે, જગાડવાની ના પાડી છે. સંધ્યાટાણાનો સમય થયો એટલે પોતાના ધર્મપત્નીને એમ થયું કે લાઈ જગાડવું. જગાડ્યા એટલે જરાતકારુ મુનિએ કીધું કે મેં તને ના પાડી હતી જગાડવાની અને તે મને જગાડ્યા, તારા પિતાના ઘરે ચાલી જા. જરાતકારુ વાસુકી નાગના ઘરે ચાલ્યા જાય છે અને સમય આવતા 9 માસ પૂર્ણ થતા બાળકને જન્મ આપે છે અને બાળકનું નામ આસ્તિક મુનિ પાડે છે. અને આસ્તિક નામ પાડ્યું અને આસ્તિક નામ પાડ્યું એટલે બ્રહ્માજીએ કીધું કે હે વાસુકી નાગ, આ બાળક છે એ જ્યારે પૃથ્વી ઉપર સંતનું ના પુત્ર ચિત્રવીર્ય, વિચિત્રવીર્ય, એના વંશમાં પાંડુ, પાંડુના પુત્ર અર્જુન, અર્જુનના પુત્ર અભિમન્યુ, અને સમય આવતા અભિમન્યુના પુત્ર પરીક્ષિત અને પરીક્ષિતના પુત્ર જન્મેજય થશે અને સર્પ યજ્ઞ કરશે. ત્યારે આ બાળક તમને બચાવવા માટે યજ્ઞને બંધ રાખવા માટે જશે. એટલે આસ્તિક મુનિ એટલે આવ્યા અને આસ્તિક મુનિએ યજ્ઞને બંધ રખાયો છે. અને મહારાજ વેદવ્યાસજીને પૂછે છે કે હવે શું કરવું? હાલો યજ્ઞ તો બંધ રખાય, નાગને બચાવી લીધા. ત્યારે આસ્તિક મુનિ બોલ્યા કે મહારાજ યજ્ઞ બંધ રખાયો, પણ હવે તમારા પિતાનું આત્માનું કલ્યાણ, આત્માને સર્પડંખ નથી મારી શક્યો. શબ્દ પકડ્યો, દેવી ભાગવતમાં શબ્દ લખ્યા છે, ગીતા ગોરખપુરનો દેવી ભાગવત, અને એમાં બીજા સ્કંદમાં શબ્દ લખ્યા છે કે તમારા પિતાને આત્માને ડંખ નથી મારી શક્યો, પણ તમારા પિતાને જો સદગતિ અપાવી હોય પરીક્ષિતને, તો તમે દેવી ભાગવત બેહાડો તો જ તમારા પિતાને સદગતિ મળશે. ગોરખપુરનો દેવી ભાગવત એમાં સંવાદ છે. ત્યારે જન્મેજય રાજા કહે છે કે દેવી ભાગવત શું? ત્યારે વેદવ્યાસજી કહે છે કે તમે દેવી ભાગવત બેસાડો તો હું સાંભળું, હું વાંચું ને તમે સાંભળો, હું વક્તા બનું તમે શ્રોતા બનો. એટલે આજે પણ કોઈએ પોતાના પિતૃને સદગતિ માટે ભાગવત તો બેસાડીએ જ છીએ આપણે, પણ જો દેવી ભાગવત બેસાડી તો દેવી ભાગવત એમ કહે છે કે પરીક્ષિતને સદગતિ અપાવવામાં જો સહાય કરી હોય તો દેવી ભાગવતે કરેલી છે.